बाळको गुड आफ्टरनून बाळको आज આપણે ધોરણ 8 વિજ્ઞાન ભણીશું। વિજ્ઞાનમાં આપણે પાઠ નંબર 3 આવ્યા છીએ। પાઠ નંબર 1 અને 2 ના તમે સ્વાધ્યાયના પ્રશ્નો લખ્યા જ હશે। જો હજુ સુધી ન લખ્યા હોય तो विज्ञानना ચોપડાની અંદર ફરજિયાતપણે અચૂક સ્વાધ્યાયના પ્રશ્નો લખજો। આજે આપણે પાઠ નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિક संश्लेषित एटले कृत्रिम कृत्रिम रेसाओ अने प्लास्टिक विषय आ पाठ में आपणे भणवानुं छे। कृत्रिम रेसाओ सौ प्रथम तो कृत्रिम रेसाओ शुं छे बाळको? धोरण 7 ની અંદર તમે कुदरती रेसा विषय भणी गयेला छो। तो कुदरती रेसा कया कया छे? तो कपास एटले कपासमांथी जे रूं मळे छे ते रूं, सण, ऊन अने रेशम आ कुदरती रेसाओ छे। जे આપણે વાત કરી કે રૂ, સણ, રેશમ અને ઊન જે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય રેસાઓ છે। રૂ અને સણ છે કપાસમાંથી મળતું રૂ અને સણ એ વનસ્પતિજન્ય રેસાઓ છે। જ્યારે રેશમ અને ऊन તે પ્રાણીજન્ય રેસાઓ છે। આ રેસાઓ કુદરતી રેસાઓ છે। આ કુદરતી રેસાઓ ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવાતા જે રેસાઓ છે એ રેસાઓને કૃત્રિમ રેસાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો એ કૃત્રિમ રેસાઓ વિશે આપણે આ પાઠમાં ભણીશું બાળકો કે કુદરતી કે કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવામાં આવે છે। કુદરતી કે કૃત્રિમ રેસામાંથી કાપડ બનાવવામાં આવે છે। આ કૃત્રિમ રેસા જે સંશ્લેષિત રેસાઓ છે એટલે શું? કૃત્રિમ રેસા એટલે શું? આપણે કુદરતી રેસાના નામ જાણીએ જ છીએ બાળકો, પરંતુ આ કૃત્રિમ રેસાઓ કઈ રીતે બનાવ? કૃત્રિમ એટલે માનવ સર્જિત। માનવ સર્જિત એટલે માનવે બનાવેલા રેસાઓ જે માનવ સર્જિત છે। માનવે બનાવેલા રેસાઓ જે માનવ સર્જિત રેસાઓ છે અહીંયા આપણે તે કઈ રીતે બનાવવામાં આવે છે બાળકો? તો સંશ્લેષિત રેસા એ નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકાની રચના જેવી સાંકળ છે। નાના નાના એકમોને જોડીને બનાવવામાં આવે છે અને જે માળા જેવી એક રચના છે, સાંકળ છે, જેને સંશ્લેષિત રેસા તરીકે ઓળખવામાં આવે છે। આ સંશ્લેષિત રેસાઓ કયા છે બાળકો? તો જોઈએ રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન। જેવી રીતે રૂ, સણ, રેશમ અને ઊન એ કુદરતી રેસા હતા, એ જ રીતે અહીંયા આપણે આ કૃત્રિમ રેસાઓ છે જે છે રેયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન। આવા 4 રેસાઓ જે કૃત્રિમ રેસાઓ છે। पहला नंबर नो से रेयन
આ રેયોન કઈ રીતે મેળવવામાં આવે છે? તો લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવેલા સંશ્લેષિત રેસાઓ છે એને રેયોન રેસા તરીકે ઓળખવામાં આવે છે. આ રેયોન રેસા સંશ્લેષિત રેસા બનાવ્યા, કૃત્રિમ રેસાઓ બનાવ્યા, પણ આ રેયોન રેસાઓનો ઉપયોગ શું છે? તો જોઈએ કે રેયોન રેસાને કપાસના રેસા સાથે, કપાસનું જે રૂ છે એ રૂ સાથે વણીને ચાદરો બનાવવામાં આવે છે. જે આપણે એ ચાદરોનો ઉપયોગ ગાદલા ઉપર, ગોદડી ઉપર પાથરવા માટે કરીએ છીએ. એ ચાદરો બનાવવા માટે તેમજ એ જ રેયોન રેસાને ઊન સાથે વણી ચટાઈઓ બનાવવામાં આવે છે. ઊન સાથે જો વણવામાં આવે તો એની ચટાઈ બની જતી હોય છે અને એ ચટાઈ આપણે પાથરવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. આ રેયોન રેસા જે આપણે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવ્યા, તેમજ નાયલોન રેસા જોઈએ. નાયલોન કેવા છે? તો આપણે કેટલીક વખત બજારમાં નાયલોનના કપડા, નાયલોનની દોરી વગેરે, નાયલોનના મોજા આપણને કેટલીક વખત જોવા મળે છે. તો આ નાયલોન છે એ મજબૂત છે. નાયલોન મજબૂત હોય છે, સ્થિતિસ્થાપક અને હલકા છે. વજનમાં હલકા એટલે વજનમાં હલકા છે, તેમજ સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે. ખેંચવાથી ખેંચા પાસે મૂળ સ્થિતિ, ખેંચવાથી ખેંચા એટલે વધારે પડતું નહીં, પરંતુ એનું અમુક લિમિટ હોય ત્યાં સુધી એ ખેંચા પછી પાછી પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે, તેને સ્થિતિસ્થાપક ગણાય. અને હલકા એટલે વજનમાં પણ હલકા હોય છે. તેમજ આ નાયલોન રેસા છે એ ચમકદાર છે, એ ચમકે છે. અને ચમકદાર એટલા માટે એને કહેવામાં આવ્યા કે નાયલોન રેસા ચમકદાર જોવા મળે છે, તેમજ સહેલાઈથી ધોઈ શકાય તેવા છે. આ રેસા સહેલાઈથી ધોઈ શકાય તેવા છે. એ ઝડપથી સુકાઈ જતા હોય, એ પાણીનું શોષણ ન કરતા, એટલે સહેલાઈથી ધોઈ શકાય તેવા છે એવા નાયલોન રેસા. તેનો ઉપયોગ શું છે? આ નાયલોન રેસા શું કામમાં આવે છે? તો જોઈએ કે નાયલોન રેસા છે એ નાયલોનનો મોજા તરીકે આપણે પગે કે હાથે પહેરવા માટેના જે મોજા આવે છે એ મોજામાં દોરડીઓ બનાવવા માટે, કપડાં સૂકવવાની દોરી, એના કરતાં વધારે મજબૂતાઈ ધરાવતી કોથળા બાંધવા માટે વપરાતી હોય એ દોરી, એટલે કે દોરડા બનાવવા માટે. તંબુ બનાવવા, તંબુ એટલે વરસાદથી રક્ષણ મેળવવા માટે આપણે કાપડ જેવું જે બનાવીએ છીએ તે તંબુ એ નાયલોનમાંથી બનાવવામાં આવે છે. તે પાણીનું શોષણ કરતા નથી, એટલે તંબુ બનાવવા માટે. ટૂથબ્રશની બનાવટ, દાંતે ઘસવાના બ્રશ જે આવે છે, ટ્યુબની વાત નથી બાળકો, બ્રશ જે બ્રશ આવે છે એ બ્રશ નાયલોન રેસામાંથી બનાવેલા હોય છે. કારના સીટ બેલ્ટ, જે સીટ બેલ્ટ પટ્ટો જેને આપણે કહીએ, ડ્રાઈવર કારમાં બેઠો હોય ને જે બેલ્ટ છે એ પણ નાયલોન રેસામાંથી બનાવવામાં આવેલા હોય છે. કારના સીટ બેલ્ટ એટલે પટ્ટો. પડદાની બનાવટમાં કેટલા દરવાજાના બારીના જે પડદા છે એ પણ નાયલોન રેસામાંથી બનાવવામાં આવે છે.
પેરેશૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવો. પેરેશૂટ અને પર્વતારોહણ માટેના દોરડા પર્વત ઉપર ચડવા માટે જે દોરડાઓ છે એ દોરડાઓ નાયલોનમાંથી બનાવેલા છે. આ નાયલોન રેસા મજબૂતાઈ ધરાવતા રેસાઓ છે. એ ઝડપથી તૂટી જતા નથી કે કોવાઈ જતા પણ નથી. આ દોરડાઓ તૂટી પણ જતા નથી અને કોવાઈ જતા નથી. એટલા માટે પર્વતારોહણ માટેના દોરડા બનાવવા માટે નાયલોન ખૂબ જ ઉપયોગી છે. તેમજ પોલિએસ્ટર, રાયોન જોયું, નાયલોન જોયું, હવે પોલિએસ્ટર જોઈએ. પોલિએસ્ટર એ એસ્ટર ધરાવતો સમૂહ છે. પોલી એસ્ટર ધરાવતો સમૂહ પોલિએસ્ટર. તો આ પોલિએસ્ટર છે એ શું ઉપયોગમાં આવે છે? તો કપડામાં કરચલી પડતી નથી. જે પોલિએસ્ટર કપડા આવે છે, કપડા પોલિએસ્ટર કપડા આપણે કહીએ છીએ, એ કપડા પોલિએસ્ટરમાંથી બનેલા હોય છે અને આ પોલિએસ્ટરમાંથી બનેલા કપડાઓ જે છે એ કપડામાં કરચલી પડતી નથી. જે સુતરાઉ કપડા હોય તો એ કપડામાં કરચલી પડી જાય, રાયોન કપડામાં કરચલી પડી જાય. પરંતુ પોલિએસ્ટરમાંથી બનાવેલા જે કપડા હોય, પોલિએસ્ટર કપડા તરીકે વપરાય છે, કપડાની બનાવટમાં વપરાય છે. આ કપડાઓમાં કરચલી પડતી નથી તેમજ ધોવામાં સરળ છે, સરળતાથી ધોઈ શકાય છે. પોલિએસ્ટર પણ પાણીનું શોષણ કરતા નથી, એટલા માટે ધોવામાં પણ સરળ છે. આ રેસા પાણીનું શોષણ કરતા નથી વગેરે પોલિએસ્ટરના ગુણધર્મો છે. ઝડપથી સુકાઈ પણ જશે. આ કપડા પાણી વડે ધોયા હોય અને પછી સૂકવ્યા હોય તો એ ઝડપથી સુકાઈ પણ જતા હોય છે બાળકો. એટલે કે પોલિએસ્ટરનો ઉપયોગ કપડા બનાવવા માટે, બાટલી, પાતળી ફિલ્મ બનાવવા તેમજ વાયર તથા અન્ય ઉપયોગી વસ્તુઓ બનાવવા માટે પોલિએસ્ટરનો ઉપયોગ થતો હોય છે. અને ત્યાર પછી છે એક્રેલિક. એક્રેલિક પણ બોલાય અને એક્રિલિક પણ બોલાય બાળકો. એક્રેલિક એ આ રેસા જે છે એ ઊન જેવા રેસા છે. જે ઊન જેવા રેસા છે અને આ એક્રેલિક રેસાનો ઉપયોગ શાલ, સ્વેટર અને ગાબડા બનાવવા માટે વિશેષ થતો જ હોય છે. તો આપણે બાળકો આજે આ જે કૃત્રિમ રેસા છે એ વિશે ભણ્યા. સંશ્લેષિત રેસાઓ જેને આપણે કહીએ છીએ, 4 સંશ્લેષિત રેસાઓ. તમે ધોરણ 7માં તો કુદરતી રેસા, જે ઊન, શણ, રેશમ અને રૂ વિશે ભણ્યા જ હતા. પરંતુ અહીંયા આપણે ધોરણ 8માં જે આ 4 રેસાઓ છે, રાયોન, એક્રેલિક, પોલિએસ્ટર અને નાયલોન વિશેનો આપણે અભ્યાસ કર્યો. દરેક રેસાના ગુણધર્મો અને તેના ઉપયોગો વિશે આપણે આજે ભણ્યા. આ કૃત્રિમ રેસા જે એને આપણે સંશ્લેષિત રેસા કહીએ છીએ, કેવી રીતે બને છે એ પણ આપણે વાત કરી કે કુદરતી રેસા હોય કુદરતી, પરંતુ એની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવાતા આ રેસાઓ છે. જે કુદરતી રેસાઓ પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવાતા જે રેસા છે એ સંશ્લેષિત રેસાઓ છે. અહીંયા આપણને
નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકાની રચના, એવી વ્યાખ્યા આપી છે. સંશ્લેષિત રેસાઓ એટલે શું? તો સંશ્લેષિત રેસાઓ એ નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકાની રચના જેવી સાંકળ છે, એને જ કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. હવે આના પછીના જે મુદ્દા છે, જે પ્લાસ્ટિક વિશે, એ આપણે આવતા પીરિયડમાં જોઈશું. પરંતુ બાળકો, અહીંયા તમને ગૃહ કાર્ય આપવામાં આવેલું છે. લગભગ આપણે 1 થી 4 પ્રશ્નો આપે છે. તો એ પ્રશ્નો વિશે તમારે ઘરે બેસીને તેના જવાબ લખવાના છે. તો હું અહીંયા તમને આ પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ. બાળકો સમજજો. હવે પહેલો પ્રશ્ન એ, શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો. શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો. બાળકો, આ પ્રશ્નો છે સ્વાધ્યાયના જ પ્રશ્નો છે, પરંતુ આપણે આજે ચોપડાની અંદર લખવાના છે તે પ્રશ્નોનું અત્યારે આપણે સોલ્યુશન કરી દઈએ બાળકો, અને પછી તમે ચોપડામાં જવાબ લખી શકો. જોઈએ પહેલો નંબર, શા માટે કેટલાક રેસાઓને સંશ્લેષિત રેસા કહે છે? સમજાવો. તો એનો જવાબ કે રૂ, શણ, ઊન અને રેશમ આ કુદરતી રેસાઓ છે. તો શા માટે? તો એને આપણે આગળ ભણ્યા કે નાના નાના એકમોને જોડીને બનાવેલી માળાના મણકાની રચના જેવી સાંકળ છે. નાના નાના એકમોને જોડીને બનાવેલી મણકાની રચના છે, માળાના મણકાની રચના છે, જેને આપણે સંશ્લેષિત રેસાઓ કહીએ છીએ. બીજું કે પ્રશ્નને સાચા ઉત્તરને ખરું કરો. સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે. રેયોન છે એ અલગ છે. સંશ્લેષિત રેસાઓ વિશે આપણે જોયું, નાયલોન, એક્રેલિક અને પોલિસ્ટર. અહીંયા આપણે જોયું કે નાયલોન, એક્રેલિક અને પોલિએસ્ટર અને રેયોન. એ જે રેયોન છે એ અલગ છે, કારણ કે તમને અહીંયા નીચે A, B, C અને D એવા 4 વિકલ્પ આપેલા છે. આ વિકલ્પમાંથી તમારે સાચો ઉત્તર મેળવવાનો છે. તો એમાં સાચા ઉત્તર માટે તે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવાય છે, એટલા માટે જ રેયોન અલગ છે. ફરીથી જવાબ, પહેલો પ્રશ્ન. બીજો, સંશ્લેષિત રેસાઓમાં રેયોન અલગ છે, કારણ કે તે લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને મેળવવામાં આવે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1, સંશ્લેષિત રેસાઓને ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા રેસા પણ કહે છે. સંશ્લેષિત રેસાઓને આપણે ભણ્યા કે કયા કયા રેસા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંશ્લેષિત રેસાઓને કૃત્રિમ અથવા માનવ સર્જિત એવા નામ છે બાળકો. જવાબમાં આવશે કૃત્રિમ અથવા માનવ સર્જિત રેસા પણ કહે છે. બરાબર. બીજો નંબર, સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ ખાલી જગ્યા જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. કયો કાચો માલ? એમાંથી સંશ્લેષિત રેસાઓનું સંશ્લેષણ કરવામાં આવે છે. કે પેટ્રોકેમિકલ્સ. કયું આવે? પેટ્રોકેમિકલ્સ જેવા કાચા માલમાંથી કરવામાં આવે છે. 3 નંબર, સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ
જે સંશ્લેષિત રેસાઓ છે એની જેમ જ પ્લાસ્ટિક પણ શું છે તો એ પોલિમર છે. એ આપણે આના પછીના પીરિયડમાં જ્યારે આપણે ભણીશું એ સમયે પાછું પ્લાસ્ટિક વિશે વિશેષ ભણીશું બાળકો. સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ પોલિમર છે. પ્રશ્ન નંબર 4 જોઈએ બાળકો. નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. આપણે જ્યારે આ મુદ્દા ભણ્યા સંશ્લેષિત રેસાઓના એ વખતે આપણે નાયલોન રેસાના ઉપયોગ ઉદાહરણ આપો એટલે નાયલોન રેસાના ઉપયોગ શું છે? નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો. તો આ નાયલોન રેસા છે એના માટે તે મજબૂત તો હોય છે તો તે પેરેશૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવવા નાયલોન ઉપયોગી છે. પેરેશૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવવા નાયલોન ઉપયોગી છે. તેથી જ નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે એટલે કે તે દર્શાવતું એક ઉદાહરણ. ફરીથી બોલું, પેરેશૂટ અને પર્વતારોહણ માટેના મજબૂત દોરડા બનાવવા નાયલોન ઉપયોગી છે. તો બાળકો અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો અને પ્રશ્ન નંબર 4 જે આપણે સોલ્યુશન કર્યું. તો બાળકો આજે આ બ્લેકબોર્ડ ઉપર આ અગત્યના મુદ્દા લખ્યા છે તે તેમાં સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 થી 4 એ વિજ્ઞાનના ચોપડામાં ફરજિયાતપણે